સુરતના લિંબાયતમાં એસઆઈઆરની કામગીરી વધારવા માટે બોગસ પ્રચાર સામે આવ્યો છે। એસઆઈઆરના ફોર્મ ન ભર્યા હોય તો આધાર, પાન, રાશન, આયુષ્યમાનના લાભ નહીં મળે તેવી એક જાહેરાત કરતો એક વિડીયો સામે આવ્યો છે, જો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો આ વિડીયોમાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગિરી અને સાથે જ આસપાસના કેટલાક વિસ્તારોમાં ઓટો રિક્ષાનો લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતા જોવા મળી રહ્યા છે। આ પ્રકારનો પ્રચાર સાંભળી અને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો। ઘટનાને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી। आयुष्मान कार्ड जैसे पहचान पत्र रद्द कर दिए जाएंगे। इसलिए यह वोटिंग कार्ड बनाना अति आवश्यक है। अगर आप वोटिंग कार्ड नहीं बनवाते हैं तो आपका सभी सरकारी एसोसिएट एडिटर देवेन चित्ते फोन लाइन पर जोड़ाया है। देवेन, जे प्रकारे आ विडियो सामे आव्यो छे, ऑटो रिक्शामां लोकोने माहिती आपवामां आवी रही छे जे भ्रामक छे, शुं वधु माहिती? जी देवेन, आपने आवाज આવી રહ્યો છે? हाँ, जे प्रकारे आ विडियो वायरल थयो छे अत्यारे सोशल मीडिया नी अंदर ए खूब ज चर्चास्पद रह्यो छे, कारण के अत्यारे सरनी जे कामगीरी छे ते खूब ज झड़पथी करवामां आवी रही छे ने आ कामगीरीने लईने अनेक प्रश्नो पण अने विवाद पण सतत सामे आवी रह्या छे। आ जे लाउडस्पीकर वगाडवामां आवी रह्या छे तेमां एक प्रकारे लोकोने जाणे गैरमार्गे दौरवामां आवता होय ते प्रकारे जे छे ते लोकोने सूचना आपवामां आवी रही छे के जे पण आ सरनी कामगीरी योग्य रीते नहीं करे तेनी अन्य जे डॉक्यूमेंट છે તે પણ રદ થઈ શકે છે, એ પ્રકારનો ડર જે છે તે લોકોને બતાવવામાં આવી રહ્યો છે। પરંતુ મહત્વની બાબત એ છે કે આ જે લાઉડસ્પીકર છે તે કોઈ રાજકીય પાર્ટીના સિમ્બોલ વાળું પણ નથી દેખાતું, કોઈ સરકારી અધિકારીઓ તરફથી આ મોકલવામાં આવ્યું હોય તે અંગેની પણ હજી કોઈ જાણ કરવામાં નથી આવી। પરંતુ આખા વિસ્તારની અંદર લોકોમાં એક પ્રકારે ભય ઉભો થાય અને જબરજસ્તીથી જાણે સરની કામગીરી કરવા માટે લોકોને બીએલઓ સુધી પહોંચવા માટેની એક પ્રકારે આ લોકો અપીલ કરતા હોય એ પ્રકારનો અત્યારે જે આખો વિડીયો છે તેની અંદર આપણને જોવા મળી રહ્યું છે। આ બાબત ખૂબ જ ગંભીર છે। આશય સારો હોઈ શકે છે, પરંતુ જે રીતે લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે એ ક્યારેય વ્યાજબી માની શકાય નહીં અને તેના કારણે આ જ્યારે વિડીયો વાયરલ થયો છે ત્યારે લિંબાયત પોલીસ પણ હવે તપાસમાં જોતરાઈ ગઈ છે કે આ જે ઓટો રિક્ષા છે તે કોની છે અને કોના કહેવાથી અને કોના દ્વારા આ લાઉડસ્પીકર દ્વારા આ પ્રકારે લોકોને માહિતી આપવામાં આવી રહી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ભ્રામક જાહેરાતો કરવામાં આવી રહી છે તેને લઈને હવે પોલીસે તપાસ તેજ કરી।